તું પણ તથાસ્તુ તું ક્યારે એવું ન કહી શક્યો પબ્લિક ને એવું ના કહી શક્યો કે ભાઈ હું તો એક નિમિત્ત છું જે કઈ પણ યુટ્યુબ પર વિડિયોઝ મૂકું છું ગરીબોના આંસુડા દેખાડું છું ગરીબોની કરુણતા દેખાડું છું ઈ કરુણતા દેખાડીને કદાચ ઈ તો 10 લાખ કે છે પણ હું કેટલા કરોડ 15 થી 17 કરોડ જેનો હિસાબ તારે આપવાનો છે હું તો ખાલી એક જ જગ્યાનું કહું છું આટલું બીજી બધી જગ્યાનું તો બાકી છે હું ખાલી 2 જ ગ્રુપની વાત કરું છું 2 ગ્રુપે થઈને આટલું દાન આપ્યું બીજું બધું તો બાકી છે એટલે હવે મારે કહી દેવાનું કે દેવાયતભાઈ ખવડ બોલશો તમે કે ખજૂર તમારી પાસે આવ્યો તો સમાધાનનું લઈને સમાધાન કરાવો એવું કેવા બરાબર અને મને જે ઓલી ડિમાન્ડ કરતો તો 2 ઘરની 3 ઘરની 5 ઘરની કે તમે બનાવી નાખજો અમે તમને પૈસા આપ દેવી તમે જ્યાં બનાવો અમારે ઊભું નથી રહેવું તમે જે વાપરો ત્યાં વાપરી નાખજો પણ અમારે તમને દેવાશે આવું તમે તમારા મોઢે બોલશો કે પછી હું મૂકું એવી રીતના ભુવાજીને કહું છું ભુવાજી સત્ય હોય બોલે તમે દીપોમાના ભુવાજી છો બરાબર હકીકત હોય તો હગા બાપને કહેવાય તમારી પાસે સમાધાન માટે આવ્યો તો એ ભુવાજી તમે કહેશો કે હું રેકોર્ડિંગ ચડાવી દઉં બરાબર મને તમારા હારે કોઈ દુશ્મની નથી ભુવાજી હારે કે નથી દેવાતભાઈ ખવડ હારે બરાબર કે નથી આપણા કેવલભાઈ રબારી હારે પરંતુ સત્ય વાત એ છે કે આજે જો આ ખહુરિયો આ ભંગાર સાચો જ હોય તો સમાધાન માટે દોડતો તો કેમ હવે કાલથી મારો ટોપિક આ જ રહેશે અને જેટલા સમાધાન માટે આવ્યા હતા એને જ મારે પ્રશ્ન પૂછવાના છે કે તમે કેમ ચૂપ છો